आज उतरेगा आज तुमने नमन से ब्रह्मदेव अरे ब्रह्मदेव आज मारे इंद्र कोई नहीं मारी पाके बोलावना एक જ કારણ છે કે આજ પેલાના ઋષિ મુનિઓ आज हजारों वर्ष तप करता आज कोई मारा इंद्र से नोनी आंच न આવતી આ કાળા માથાના માનવી ફક્ત 3.5 દિવસની અંદર आज પોપટના પાંજરા મફક મારા ઇન્દ્રાસન ઢોલાવી રહ્યો છે તો રજા આપો નકર એના ધરતી મસ્ત કભી આઈ તમારા મારાથી મોટી વિષ્ણુ છે એ પણ જાણે હા બરકો પાણી પૂરી ખવાયા કાજ તમે નથી જાણતા પ્રભુદેવ ના ના તો દેવ વિષ્ણુ જાણે છે તો અત્યારે તપોવન ભૂમિની માલપા અરે વૈકુંઠવાસી વિષ્ણુને યાદ કરો હેજી આજ બ્રહ્મા રે બોલાવે વિષ્ણુ યાર રે આવજો તપોવનની મોજાડ આવજો તપોવનની મોજાડ વિષ્ણુ રે બોલાવે અત્યારે તપોલ બોલાનો કારણ તો કહો હરે દેવેન્દ્ર અત્યારે તપોલ બોલાનો કારણ તો કહો હા દેવ વિષ્ણુ આજ ઇન્દ્રના નમન છે હરે દેવ વિષ્ણુ આજ તમે બધું જાણો છો છતાં શા માટે ઇન્દ્રને કસોટી કરી રહ્યા હરે દેવેન્દ્ર હું તમારા મુખથી સાંભળવા માંગુ છું તમે પણ મારો ફરીથી સાંભળી લો ભાઈ તમે ઇન્દ્રની કસોટી હું કામ કરો છો अरे पहला ऋषि मुनियो आज हजारों वर्ष तप करता ते मारा इंद्रसेन ने उनी आसनो आ काळा माथाना मानवी फक्त 3.5 દિવસની માલિકા आज मारा પોપટના પિંજરાની માફક આજ મારા ઇન્દ્રसेन બોલાવી રહ્યા છે દેવ વિષ્ણુ તો તમે જાણતા હો તો કહો નકરના ધરતી મસ્તક જુદા કરી આજ તમારા ચરણની માલમાં ઉઠી હરે દેવ ઇન્દ્ર જે તમારો ઇન્દ્રસન ડોલે છે એ પણ મારો વૈભવ બદલે છે આ વિશે કશું નથી જાણતો હા હા બ્રહ્મદેવ કહે છે હું નથી જાણતો વિષ્ણુ કહે છે હું નથી જાણતો તો દેવ વિષ્ણુ તે વિશે કોણ જાણે છે તે ઇન્દ્રને વાત કરો હાથી મોટા શ્રી શંકર ભોળાનાથ જાણે છે હા દેવ વિષ્ણુ દેવ મહાદેવ છે બધી વાત જાણતો હશે તો અત્યારે આજે તપોવન ભૂમિની માલિકા કૈલાસપતિ શિવ શંકરને આજે મારી તપોવન ભૂમિમાં બોલાવો હારે એવા વિષ્ણુ રસમને ભોળાનાથ આવજો काम तो इंद्र ना बने से अरे इंद्र अत्य तपोवन में बोलावવાનું કારણ
હે કૈલાસપતિ શ્રી શંકર, આજ તમે જાણો છો સદા આજ ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો? અરે ઇન્દ્ર, એટલો ક્રોધ ના કરો. ઈ મારો રાણીનો પ્રેમીલો ભગત છે, માટે તમે એને ભગત કહો. આહા, આ કોણ? દેવનો દેવ મહાદેવ આ બધી વાત જાણે છે. તો સારો દેવો આજાને સાથે બેસી નમન કરીએ. હે નમો નર નાર શિવ શંકર પતાયા, હે શંકર પધારે શિવ શંકર પધાયા, હે કૈલાસ ઉતરી આયા ભોળા શંકર, હે ભોળા મારો નાથ ભોળા શંકર, હે નાથ દેખીને મંદિરે ભોળા શંકર, હે નાથે માનવ તુમે લાવ્યા ભોળા શંકર, હે મારો ઉડું જાય માતા પાર્વતી, હે કૈલાસ ઉતરી આયા ભોળા શંકર, હે સાથે દે પોતિયાની જોડ ભોળા શંકર, હે રાળામાં કાળો લાલ ભોળા શંકર, હે દેવો નાથ ખડા બાબો ભોળા શંકર, દેવો નંદ કરા પગ ગુરુ દેવો નાથ ખડા બાબો ભોળા શંકર. હજી એવા નામે દેવ જાઓ, જાણે લોકની બોજા. ઓ ધીરે ધીરે જાઓ, જાણે લોકની બોજા. લોકો આપીને બોળા બોલે. દેવો દેવો આયા કૈલાવાલા બની મજા, કૈલાવાલા બની મજા, દેવ સપના આપેલા મારા ઘરની તમે જાવા જુવા જાને બોજા. ઓ ધીરે બોજા, જુવા જાને બોજા. જુવા જાને બોલે દુખડા માંગે. સાથે લેજો જવા તેરડાનો. ઓ ધીરે સાથે લેજો, આડું પ્રભુને જમણા પોતી જો. સાથે લેજો જમણા જાળી. ઓ ધીરે સાથે લેજો, જમણા જાળી. બાવન જાય તો પાડી જન્મત દેજો. અરે મેં દ્વારકામાં જાઓ, દ્વારકાવાળો તમારા દુખડા જરૂર ભાગશે. હું પણ શિવ શંકર કોઈનો પુત્ર થયો છે, કોઈનો થાય છે. अरे गुरु महाराज, हाँ बेटे, मेरे को शिव शंकर ने सपना दिया
कौन सी कंपनी का लिया? अरे कंपनी का नहीं, सपना। सपना वो कौन सा होता है? ओहो, थोड़ो वो रात को आता है, नींद में आके सरा जाता है, वही। सुबह में देखते हैं तो वही दिखते हैं। लाडवा खाओ पाउडर खाई आप लाडू खाने दुआ का भी दो। दुआई का फोन नंबर तो दो। ला नहीं है कुछ। अठारो अठारो और उठो नवा पैसा तो दे। पैसा नहीं है। टिकट कम टिकट का दे गाड़ी है। चार फटा क्या जाना आज काशी ने मार्ग दिया जमलवारी जाए। ए जावा भगत मोला, काशी ने मार्ग दिया जमलवारी जाए। अरे भाई साहब महाराजा अवतार जनाए से आज राजा का सिलसिला सिरजी ने चले गया था तो प्रभु पास से वरदान लेने आएगा से मुख पर हरक समातो नहीं तो राजा आज वो मुख पर आटलो બધો હરક શા માટે છે એની મને વાત કરો હું એક વાત કરું એ પણ તમે સાંભળો સુભાઈ કે સમજો એકવાર હસો તો મારા અરે રાજા आज આપણી રયત સામે આપણાથી નો હસાય મારે ના રોવાતું તું એમ હશે એકવાર હસો તો જ કહું મારા દિલની વાત બોલો રાજા હા, એમ. તમારા દિલની વાત કરો હા એમ અરે સતી રાજા કાશી વિશ્વનાથના શરણે ગયો તો શિવશંકરે મને સપના આપ્યા આપા કે હે જમાલ તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાચ જરૂર તમારા ટુકડા ભાંગશે દ્વારકાના શરણે સંજય પણ જવાય નહીં હા રાજા સુદામા ગયા તો તાંડુલ લઈ ગયા હતા હોનાનો બંગલો કરી દીધો હું તો ખાલી લાડવા તો લઈ જાઉં હા રાજા તમે ઘણે દૂરથી આવો છો ઘડીક સ્નાન કરી વિશ્રામ કરો તે ગૌરી તે ગાયના સવાસે લીના ચાર લાડુ મળી આપો अरे भाई साहब लाडू मारी અને મહારાજાને દઈ દો હું તૈયાર કરું છું લાડુ માં હા કરો તમારી
છે પ્રભુની જમાડી દ્વારકાનો પંથ ઘણો લાંબો છે રસ્તામાં ગમે એટલી ભૂખ લાગે પણ પ્રભુને જમાડ્યા પેલા લાડુ આરોગતા નહીં જરૂર સતી જળ જમનાના નિયમની જાળી આપું છું હાથ જજો હો રસ્તામાં તરસ્યું લાગશે પણ પ્રભુના ચરણ પખારી પછી ચણા મોકલાજો અને જો સૃષ્ટિનો સર્જનહાર દ્વારકાનો નાથ મળે ને તો એને એટલું કહેજો મારી શકે નિરંતે જોડાયું છે કે જગતમાં કોઈ પણ જનેતાને વાંચણી ન રાખતો મારા નાથ વાંચણી ન રાખતો કારણ કે વાંચ્યા મેળું બહુ દોયેલું છે જરૂર સતી જરૂર એ બોલી પેલા ગોપેલ મારું યાગનું પેલો હે ગુરુ મહારાજ ગુરુ મહારાજ गुरु महाराज लाडू खाने का है ना कौन सा ये खाने का है ये नहीं खाने का मेरे को आप खाओ आप तो घास खाते हो सब खाते हो हम ये नहीं खाते हैं दिखाता हूँ ऐसा थोड़ा मिलेगा वो कैसे मिलेगा बाद में मिलेगा मंदिर किसका है पहले बताओ मंदिर हाँ फोटा पढ़ के देता हूँ दियो दियो
ફોટા પાડી દો રણછોડભાઈ રણછોડભાઈ કઈ રીતે રણછોડભાઈ શામજીભાઈ કહી દે हमारा खाता पर रणछोड़ भाई तो क्या बड़ी बात द्वारकाधीश नो मंदिर से हाँ ऐसा बोला ना बोलने वाला कन्हैया बोलने वाला तो कन्हैया हाथ में जैसे वो टेपला मारे ने थाल समारो से આયા ખાર નો કરા કાય थाल नहीं थाल थाल હું ખાર આયા કરાય थाल नहीं थाल એટલે તારે ખવડાવું છે हाँ એ પથ્થરની મૂર્તિ નો ખાય મને ખવડાવી દે ये नो भगवान भगवान है ना पूछा ભાવના તમે પેન ના अच्छा બે જાઓ જો નીકળે છે ને તાળી કર કરે અને જમને જમાડે જમાવરાય પણ જમવા વેળા આવજો અરે તમે જમો ચાંદ બોલાય કાળિયા કાળિયા કાયું ના ગોળિયા हरे हरे महाराज माइक तो चला गया आपने दे दिया तो क्या करे अला कौन सीटी लगा रहा है
બધા ભલે ને વગાડે આપણો ક્યારનો ગાલાવાલા કરું થોડુંક તો થોડું થાય માતર કપાતર થાય એના કંપાતર નહીં કમાતા કપાતર કીધું કપાતર મારે આશા ભગવાન જોવા છે જવડા સાહેબ એ મારે આશા ભગવાન જોવા એની હારે ક્યાં માથા કૂટ કરો આશા ભગવાન જોવા છે આશા ભગવાન જોવા એ હિતા નાની પર થોડું કરે મોટો ડુંગરો નથી મોટો જ જોઈએ આ આયા છે તો કહું ને હા એમાં તારે કહેવાનું हाँ ना ऐसा क्यों रखा હિતા ઉઠો इसके ऊपर मैं खड़ा नहीं रहूंगा क्या भगवान ऐसा दिखते हैं तो कैसे दिखते हैं बिना तो पैसा से भगवान देखने का है देख गाना गया और आया वापस घर आया मत नहीं મળતા હોય ભગવાન बात करना है भगवान देखने का है આમ નહીં મળતા હોય ને काम जोड़े આ શું છે कुर्सी लाडवा दे तो नहीं આખી સભામાં પૂછ્યું લાડવો મળી ગયો બધાને પૂછી લ્યો લાડવો મળ્યો બધાને મળ્યો हमारा फर्नीचर से तो करूं કરી દો થાળી લઈને નીકળો રોડે બડીના કમળ મળશે તો ખાતા જાઓ આને આ કપડા પહેરીને યાદ આવું પાછળ ના લાગે આ શું છે એ ભલે જ વાતે આપણે શું લેવા દેવા જો फाइबर नो ફાઈબરનો ડુંગરો बरोबर बराबर भगवान देखने का है एक ने का तो है इसीलिए तो यहाँ तक आया पूरा गांव से पूना गांव से हाँ तो आगे से आया हूं। अरे इधर आता है वो डायरेक्ट रोड पे आता है हाँ ये तो गली गली घूमना पड़ता है आज मत तो पीछे पड़ी रो दवाई पड़ी दिन तुम्हारी जाओ मारे क्या वहाँ कोई रोड है वो दवा हाँ देखने का है देखने का ही है दर्शन करने का है અમારે છોકરો તાપી પડી જાવ તો હવે છોકરો ગોતવા છે આ ઉંમરમાં ગયા તમારા બાપા ક્યાં ગયા એવું ઉંમરે તાપી પડી ગયા એમ बस में आवे तो उपाधि नहीं તો વાંધો નહીં छड़ी जो फाइबर ना डूंगा ऊपर સડી ગયો पाउडर गरम आट के हल्के इतना खाया डब्बा खा गया कि कम खाया कोई बात नहीं पीछे कोई नहीं है थोड़ा मैं कहता हूं आगे और पीछे कुछ नहीं है एक सिर्फ बाड़िया क्या है लाडवा खाई लाइन नो वध्या लाडवा खाई फाइन बंदी नो वध्या आ रसोड़ा ની ફાઈન વધી એવું ખાવાનું ન હોય મારે बीजे बात को केमा હા બરોબર गरम भी થઈ जाता हूं હા હા તો અમને ખબર છે ખોટા ખોટા ડુંગરા ના એ ક્યાં છે પહેલેથી જ નથી ના हे गुरु महाराज इसको बोलो ना भाई टाइम लगता है खोटे खोटे डुंगरा खड़ पानी दाय डेटका बोले बाबा बोला कबूतर बोले ना कबूतर बोले हाँ तो माता को क्या करूँ तुम क्यों तुम्हारे जो करવું પડે ને હા તારા ભગવાન જોવાનું વિચાર કરવાનું કારણ એ તમારા કારણ શું છે ભગવાન બતાવવા જામીન દેવું જામીન કોણ પેલા લખો જામીન ખાવ એડવોકેટ બેટરી સસમા વાળો ગુરુ મહારાજ મારે એક પુત્રની ખોટ છે પુત્રની ખોટ છે દીકરો દેવડો દીપડો નહીં દીકરો એના દીકરો તમારે મણપરી માયનો અમારે લાટ છે તમારે તો હજી શેકપો સાઠું આગળ થાય મારે ભાવ અડીન થાય હા તારા દીકરા હટવા તારા દીકરા હટવાની તપસ્યા કરી તો શું કરવું મારે મને કહેવાય ને ફોન કરીને મિસકોલ માર્યો તો 70 દીકરા થઈ ગયા કયો આમાં મારે એ કોઈ નથી જોતા આ તો જગમાં પૂંજવા લાયક એની વાહે રખડી યાર એની માહર ને ખડવો પડે હા તો એ મળશે હાચો ભગવાન જ તમે છે ને બે જાઓ એટલે હાચો ભગવાન જ બતાવે આપણે એ કોઈ આપણે કાતરો નથી જોતા આ ખોટું ખોટું દરિયો દરિયો આ પાણી રાખ
જાય પાણી જાય મારા બાપનું જાય અજમલ પડ્યો છે સમજાર આ દુનિયા જોયા કરે છે એ પાપીને ગુજારે પ્રભુ સમુદ્ર પેલો ઉગવા લાગ્યો આ દુનિયા જોયા કરે છે ઘોડાની લાલ છે પ્રભુ સમુદ્ર પુત્રની લાલ છે પ્રભુ સમુદ્ર ડૂબો ઉગવા લાગ્યો ડૂબાડો આ દુનિયા રાજી કરે અરે રે ઓલી જમના લાગે ખારી દે પણ મારા વાલાની હાર વેદના ઓ તે તો સીધને કરાવ્યા શ્યામના तो कृष्ण मेरी गली में आना ना अने आना है तो फिर बंसी बजाना ना पण बंसी बजाना है तो अरे फिर यहाँ से वापस जाना ना એ કોણ બોલાવે મને કોને બોલાવ્યો કોને બોલાવ્યો મને કોને બોલાવ્યો ભક્તોના મંડળીમાં કોને બોલાવ્યો આવા બાળીને મને નરસિંહે બોલાવ્યો એ આવા બાળીને મને નરસિંહે બોલાવ્યો એ પૂર બૈલામાં મેરા પૂરવાને આવ્યો એ પૂર બૈલામાં મેરા પૂરવાને આવ્યો એ કોણ બોલાવે મને કોને બોલાવ્યો ભક્તોની મંડળીમાં કોને બોલાવ્યો
રે આજે અસલો ગુનો રે પ્રભુ પાપ એમને બસી ગયા કરું યાદ બોલ યાર ગુનો રે પ્રભુ પાપ અરે ભક્ત માટે કોઈ ભૂલ હોતી નથી, ભક્ત માટે કોઈ ગુના હોતા નથી. ભક્ત તો આજે મારા પ્રાણથી પ્યારા છે, પણ આજ દ્વારિકા સુધી આવવાનું કારણ શું છે? હરે પ્રભુ આ મંત્રી આની છો ત્રિકાળ નાની છો બધા ભક્તોની વાત જાણો છો તો આજ મારા માટે શા માટે સાંભળો પ્રભુ અરે ભક્તરાજ, હું તો મારા ભક્તની બધી વાત જાણું છું, પણ આજ ભક્તના મોઢે મને આજે કાલે ગયેલી વાત છે વધારે આનંદ સાંભળવાનો એને મોઢે થાય છે. આજે મને તેની કહો, હું સાંભળું. હા પ્રભુ એક છે મારું સ્વાર્થ અને બીજું મારું પરમાર્થ છે પ્રભુ. અરે ભક્તરાજ, હું સ્વાર્થ કે પરમાર્થના કારણે જાણતો નથી, પણ પેલું તમારું સ્વાર્થ એટલે શું છે ને બીજું તમારું પરમાર્થ શું છે મને કહો. હા પ્રભુ હા બોલો હા બોલો. સ્વાર્થ એટલે કે મારા પોકરણ ગઢની અંદર 12 ગાંવ સુધી પશુ કે પક્ષી માણસને રહેવા નથી દેતો એવો કોઈ ભેરવા નામનો રાક્ષસ છે પ્રભુ, એનો કોઈ ઉપાય કરો. હા, પેલું તમારું પરમાર્થ એટલે બીજું તમારું સ્વાર્થ એટલે શું છે? હા પ્રભુ મારું સ્વાર્થ એ છે પ્રભુ કે આજ તમારા સામે જે ઊભો છે પોકરણગઢના રાજા કોણ કે અજમલ, એ પ્રભુ આજ પાપી પેટે વાંચ્યો છે, એનો પણ કોઈ ઉપાય કરો પ્રભુ, કોઈ ઉપાય કરો. હા ભક્તરાજ, આજે મારા ભક્તના સાક્ષાત દ્વારિકા સુધી આવ્યા છે. આજે હું ખાલી હાથે નહીં જવા દઉં, હું આજે તમને 2 એવા પુષ્પો આપું છું. લ્યો આજે પહેલો મંડાલીનું એવું પુષ્પ આપું છું. આજે અમારા ડાલીના પેલા પુષ્પ આપું. હે પુષ્પને પરણીએ બજારોની સેવા કરો, હે નવમાં જીવે અંગારી મળે આવશે. અરે ભક્તરાજ, પેલું જે મને ડાલીનું પુષ્પ આપ્યું છે એથી કરી આજે મારા મોટા ભાઈ તમારા ઘરે આવશે. હરે પ્રભુ કહેવતમાં કીધેલું છે કોકની પાસે 100 રૂપિયા હોય તો કઈ રૂપિયા વાળો ન કહેવાય, એમાં એક પુત્ર કોઈ પુત્ર વાળો ન કહેવાય. જો આપણે દેવું હોય જગમાં બોલવા લાયક આપ તમે મારી અવતાર ધારણ કરો તો જ પ્રભુ માનો. અરે ભક્તરાજ, આજે તમે કોની માંગણી કરી રહ્યા છો? કૃષ્ણ કનૈયા પ્રભુ. જો મારી તમે માંગણી કરી રહ્યા હોય તો મારે એક તમારું વસન જોઈએ છે. હા પ્રભુ એક ને 2 વસન માંગો તો હું તમારા ઘરે આવું. જ્યારે હું તમારા ઘરે આવું ને મારી 54 વર્ષની ઉંમર થાય ત્યારે આંખમાંથી આંસુ પાડ્યા વગરના મને સમાધિમાંથી વળાવવા દો. હા પ્રભુ એ વાત મને મંજૂર છે. આજે અમારા ડાલના પેલા પુષ્પ આપું. તેને તમે પરણીએ બજારોની સેવા કરજો, નવગામમાં હાથ જોડીને કૃષ્ણ કૃષ્ણ આવશે. બીજું જે અમારી પુષ્પ આપ્યું છે એમની સેવા નવનવાસ કરજો. વિધિ કરી આજે દ્વારકાનો નાથ ગરુડ તમારા ઘરે પધારશે. હરે પ્રભુ
આગળ તમને સમજાતો નહોતું એમ હવે મને નથી સમજાતો. માંડ દ્વારકાનો નાથ હાથમાં આવ્યો. તો પ્રભુ અમંડાલીના બે પુષ્પ આપ્યા એના મને નામ આપો. હા ભક્તરાજ, જે પેલું જે અમદાલીનું પુષ્પ આપ્યું છે, બાળકનો જન્મ થઈ જાય એટલે તેમનું નામ વિરામદેવ રાખજો. આવીને તમારા વાંધિયા મેણા ભાગશે. પ્રભુ આ બીજો અમંડાલીના પુષ્પ આપ્યો. હા ભક્તરાજ, જે બીજો અમદાલીનું જે પુષ્પ આપ્યું છે, બાળકનો જન્મ થઈ જાય એમની તિથિ દેજો. તેમનું નામ તમે રામદેવ રાખજો. આવીને એમની ભેરવાને સહાય કરશે. એ કાંઈ મારે કરવું નથી પ્રભુ. આપ તમે આવો અને મને કોઈ એક નિશાની આપો. હા ભક્તરાજ, તમારા મહેલની અંદર કુમકુમની 5 પગલી પડે. સુલા ઉતરતા દીધડા ઉતરીને માંગે કે દુવારિયાનો નાથ આપણા ઘરે પોતે પધાર્યો છે. એની પ્રભુ તમે આવો એની મને ખબર કેમ પડે? કોઈ સાલ માસને તિથિ આપો. સાત 1471 ભાદરવા સુદ મધરાતે 12 વાગે એમ તમારા ઘરે અવતાર ધારણ કરશે. ભક્તરાજ, પ્રભુ કેવળમાં કીધું છે કૃષ્ણ ભક્તિ કહેવાય, દૂતારો કહેવાય, માયાવીર કહેવાય. કોઈ તમારો વિશ્વાસ કર્યો નથી તો હું કેમ તમારો વિશ્વાસ કરું? મને કોઈ એક હતો તો વચન આપો પ્રભુ, તો હું માનું. હા ભક્તરાજ, હજી તમને વિશ્વાસ નથી. આજે કૃષ્ણ તમને એવું એક રૂઢ વચન આપે છે કે ભવભવની અંદર તમને કૃષ્ણનું વચન તમને યાદ રહે. એ યજમલ એ તારા રંગમાં અંગે રંગાઈ દયા રે. આ યજમલ એ તારા ભક્તિમાં અંગે રંગાઈ દયા રે. અમે કૃષ્ણ માતી દીકરા બની ગયા રે. હવે તમારી કોઈ છેલ્લી ઈચ્છા? હજી એક બાકી છે. બાકી છે ને? હજી એક બાકી છે. પ્રભુ ગોકુળ મથુરાની અંદર લગભગ ગોકુળની ગલીએ ગલીએ તમારી રાસલીલા બહુ વખણાય છે.
ચારો તરફ ગોપી અને ભીષ્મે કનૈયા હસી વાત છે ને? ચા. તો મારે તમારી રાસલીલા જોવી છે. હા ભક્તરાજ, અત્યારે તમે મારા સિંહાસન ઉપર બિરાજી થાઓ. હમણાં મારા ગોવૈયા અને ગોપીને બોલાવી આ તો કૃષ્ણ તમને તમારી રાસલીલા જરૂર દેખાડશે. જરૂર જરૂર. આજ કૃષ્ણ બોલાવે ગોવૈયા આવજો રે. આવજો ગોવૈયા બોલાય કૃષ્ણ બોલાવે ગોવૈયા આવજો રે. જોની સરગ પૂનમની રાતડી અને સદરાય સડે આકાશ પણ સરગે સરતી સાહેબીઓ અરે તમે રમવા આવો મેરા એ ગોરી જે પણ મહિલા મંડળમાંથી રાસમાં જોડાવા માંગતા